આજ તો સવારમાં ઓફિસે જતા હતા, કાળી રોટલા લેતી નહોતી એટલે મમ્મી એના પેન્ટે રોટલા બાંધી દીધા. ઓફિસે પહોંચી ગયા. તમે અમારું સ્ટ્રગલ જોતા હશો, ફોટોગ્રાફી માટે કેટલું સ્ટ્રગલ કરીએ છીએ. પછી ઓફિસે પાવર વહી ગયો હતો એટલે અમને છોડી દીધા. એટલે ઘરે જતા હતા, રસ્તામાં મને બટેકા ભૂંગળા દેખાણા. કેટલા ટાઈમથી મેં બટેકા ભૂંગળા નહોતા ખાધા એટલે લઈ લીધું બટેકા ભૂંગળા. અને આ સાઈડ કાળીએ દૂધ લઈ લીધું. ઘરે આવીને ફટાફટ મેં મારા બટેકા ભૂંગળા ખાઈ લીધા, કેમ કે કાળીને ખાલી ભૂંગળા જ ખાવા હતા અને જવાનું હતું આજે મારે લગ્નમાં. એટલે ફટાફટ રેડી થઈ ગઈ. તો મને કમેન્ટમાં કહેજો કે હું કેવી લાગુ છું. અને પછી સાંજે મેં ખાધું નહીં હતું કેમ કે રાસ ગરબા લેવાના હતા એટલે મેં ખાલી અહીંયા તરબૂચ ખાઈ લીધું હતું, જે મને મારું ફેવરિટ છે. અને આ કાળી છે જે છે ને બીજાના વ્લોગ જોશે પણ મારા વ્લોગ નહીં જોવે. નિશ્ચય કોણ છે આ, એના વ્લોગ જોવે છે. અને આપણે મસ્ત મેચિંગ ચપ્પલ પહેરી લીધા હતા. કાળી મને મૂકવા આવતી હતી, કેવા લાગ્યા છે અમે બે કાળી કાળી. પછી આ સાઈડ થતી હતી એન્ટ્રી. ભાભી કે ભલે સોંગ ના વાગે પણ હું ડાન્સ તો કરી જ લેવાની છું. અને ચશ્મા પહેરીને વટ પાડવાનો જ છે જ્યાંનું આપણા લગ્ન છે ત્યાં સુકન્યાઓ ફટાકડા ફોડતી હતી. અને છે ને આ બાજુ ફટાકડા ફોડાતા હતા મોટા મોટા. આ સાઈડ કે બધા ભલે મોટા ફોડે, આપણે નાના ફટાકડા ફોડવાના છે. આ સાઈડ એન્ટ્રી થતી હતી, ફટાકડા ફોડાતા હતા. અને મને ફટાકડાથી બીક લાગી એટલે મેં લઈ લીધા ફૂકા, એટલે ઉડાડવાના હતા. હમણાં ફટાકડા ફોડા હવે ઉડાડી દીધા. પછી બીજી બાજુ એન્ટ્રી થઈ ગઈ હતી ને આઈસ્ક્રીમ આપતા હતા. આ બાજુ હે ને ટેણીઓ જો આઈસ્ક્રીમ ખાતું હતું. હમણાં આપણે એને કહેશું ને હેલ દાંત કાઢ એટલે દાંત કાઢશે, દાંત કાઢો. અને મેં પણ આઈસ્ક્રીમ ખાઈ લીધું. પણ જેરી કે તું આઈસ્ક્રીમ નથી ખાતી વ્લોગ માટે, તું ખાલી આઈસ્ક્રીમ ખાશો. પછી આ સાઈડ ગરબા લેવાતા હતા, મેં ખાઈ લીધો 35નો તૂટી ફૂટી વાળો માવો. હા, અને આ સોડાના નામે માઝા પીતી હતી. અને વરાજો થોડોક હેપી હતો ખાલી કેમેરાની નજરમાં, બાકી હતો સેડ. આજ માટે આટલું. નેક્સ્ટ વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જય શ્રી કૃષ્ણ.